કલ્યાણપુર તાલુકામાં જાણે કે વાદળ ફાટ્યું હોય એમ 4 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસ્યો અને સર્વત્ર ખાના ખરાબી કરી નાખી। ભારે વરસાદથી ગ્રામ્ય પંથક જળબંબાકાર થઈ ગયો। નીચાણવાળા વિસ્તારોની તો વાત કરવા જેવી હાલત નથી, કારણ કે અહીંયા જળ ભરાવ એ હદે થયો છે કે લોકોને જવું તો જવું ક્યાં, રહેવું તો રહેવું ક્યાં, એ સવાલ થઈ ગયો છે। પટેલકા, ભોગાત અને હળમતિયામાં પાણી ભરાઈ ચૂક્યા છે। વધુ માહિતી સાથે ફોન લાઈન પર સહયોગી સંવાદદાતા જયસુખ મોદી જોડાયા છે। જયસુખ, કયા વિસ્તારમાં, કયા ગામમાં શું પરિસ્થિતિ, કેટલા ગામ સંપર્ક વિહોણા? 4 કલાકમાં 11 ઇંચ વરસાદ અને કલ્યાણપુરમાં જાણે તારાજી દેખાઈ રહી છે। જી નકુર, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી સાબલેધાર વરસાદ વરસી રહ્યો હતો। છેલ્લે 4 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા ગ્રામ્ય પંથકો જાણે જળ બંબાકાર કરી દીધા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। પટેલકા, ભોગાત, હળમતિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાબલેધાર વરસાદથી અનેક મકાનો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને મુખ્ય માર્ગો હોય તેમજ નદી નાળા હોય, તમામ જે રસ્તાઓ છે તેના ઉપર અત્યારે હાલ નદી જેવા દ્રશ્યો હોય તેવા સામે આવી રહ્યા છે। જી, માહિતી બદલ આભાર।